માંગરોળ મહાવીર માછીમાર સહકારી મંડળના પ્રમુખ દામોદર ચામુડિયા જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા જ આપણી ગુજરાત સરકારે માછીમારોની ભલાઈ અને હિતમાં એક ખૂબ જ મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે। ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધી જેટલી પણ ડીપ સી ફિશિંગ બોટો બનેલી છે તેને તથા ભવિષ્યમાં જે કોઈપણ 20 મીટરથી વધુ લંબાઈની નવી બોટો બનાવવામાં આવશે તે તમામ બોટોને વેટ રિફંડનો પૂરેપૂરો લાભ આપવામાં આવશે। સરકાર દ્વારા આ નવો નિર્ણય આપણા બોટ ધારકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે। માછીમારોને આખી સિઝન દરમિયાન એકસરખો માલ મળતો નથી, જેના કારણે આપણે દરિયામાં ખૂબ જ દૂર સુધી જવું પડે છે। આ પરિસ્થિતિમાં 20 મીટરથી વધુ લંબાઈની મોટી બોટો બનાવવી આપણા માટે અનિવાર્ય અને ફરજિયાત જેવું થઈ ગયું છે। ગુજરાત સરકારના આ નિર્ણયથી આપણે ઊંડા દરિયામાં જઈ શકીશું અને વધુ પ્રમાણમાં માછલીઓ પકડી શકીશું। આવી મોટી બોટો બનાવવા પર પણ હવે સરકાર દ્વારા વેટ રિફંડની સહાય ચૂકવવામાં આવશે, જે આપણા માટે આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે। માછીમારો માટેના આ કલ્યાણકારી નિર્ણય બદલ મહાવીર માછીમારી મંડળીના પ્રમુખ દામોદર ચામુડિયા એ ગુજરાત સરકારના મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તેમજ આપણા ફિશરીઝ મિનિસ્ટર, મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબનો સમગ્ર માછીમાર સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનું છું। બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર, SS2 ન્યૂઝ, માંગરોળ। નમસ્કાર, મારું નામ દામોદર ચામુડિયા છે। મહાવીર માછીમાર સહકારી મંડળીનો પ્રમુખ છું। આપણે બધા માછીમારો જાણીએ છીએ એમ થોડા દિવસ પહેલા આપણી ગુજરાત સરકારે માછીમારોના હિતમાં એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં આપણી જેટલી પણ ડીપ સી ફિશિંગ બોટો બની છે એને તથા જેટલી પણ 20 મીટર ઉપરની અત્યારે આપણે બોટો બનાવશું એ બધી બોટોને વેટ રિફંડ ઇસ્યુ કરવામાં આવશે, મતલબ વેટ રિફંડનો લાભ આપવામાં આવશે। તો આ આપણા ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે। માછીમારોને બધાને આપણે ખ્યાલ છે કે સિઝન દરમિયાન આખી સિઝન માલ મળતો નથી, આપણે દૂર સુધી જવું પડે છે। 20 મીટર ઉપરની બોટો બનાવવી આપણા માટે અત્યારે ફરજિયાત જેવું થઈ ગયું છે। તો આ ગુજરાત સરકારના નિર્ણયને આપણે બહુ જ મહત્વનો ગણીએ, કારણ કે 20 મીટર ઉપરની બોટો બનાવી આપણે ઊંડા દરિયામાં જઈ શકશું અને માછલા પકડી શકશું, મોટી બોટો બનાવી શકશું અને એમાંય આપણે વેટ રિફંડની સહાય ગુજરાત સરકાર ચૂકવશે। તો હું આ નિર્ણય માટે ગુજરાત સરકારના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને આપણા ફિશરીઝ મિનિસ્ટર શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું।